હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર ગઈકાલે બે અતિ મહત્વના ગુજરાતી સાહિત્યના ક્વેશ્ચન મેં મૂકેલા હતા. પહેલો પ્રશ્ન એવો હતો કે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું છે? સાહેબ, પ્રાચીન ગુજરાતી સાહિત્યના સૌથી પહેલા કવિ જેને કહી શકાય એવા હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ હતું ચાંગદેવ, પિતાનું નામ હતું ચાચિંગ કે ચાચ, માતાનું નામ હતું પાહિણી દેવી, અને એને જે છે 5 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી. 9 વર્ષની ઉંમરે જે છે એનું નામ પડ્યું સોમચંદ્ર, અને 21 વર્ષની ઉંમરે એનું નામ પડ્યું હેમચંદ્ર. તો તમારો પ્રશ્નનો જવાબ આવશે ચાંગદેવ. આ ખાસ યાદ રાખજો. સિદ્ધ હેમ શબ્દનું શાસન જેણે લખેલું છે, કલિકાલ સર્વજ્ઞનું બિરુદ હેમચંદ્રાચાર્યને મળેલું છે, એવા અતિ મહત્વના વ્યક્તિ એટલે હેમચંદ્રાચાર્ય. રિદ્ધિ મેડમે હેમચંદ્રાચાર્ય ઉપર જબરદસ્ત વિડીયો મૂકેલો છે, ખાસ કરીને ગુજરાતી સાહિત્યના ફોલ્ડરની અંદર પડેલો છે. ન જોયો હોય તો જોઈ લેજો. એના ઉપરાંત એના સિવાયનો પ્રશ્ન હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિનું નામ શું છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ એટલે દયારામ. ખાસ યાદ રાખજો, ગરબીના પિતા એટલે દયારામ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ એટલે દયારામ, જેને 7 થી 8 ભાષા આવડતી એટલે દયારામ. એના સિવાય આ યુગની શરૂઆત નરસિંહ મહેતાથી થાય ને અંત દયારામથી થાય. તો મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની છે. બીજા નંબરે ગરબીના પિતા કહેવામાં આવે ને ગરબીની અંદર જે જગ્યાએ મંદિર રાખવામાં આવે ચોક છે ને ચાચર ચોક કહેવાય. એના ઉપરથી તો ગરબો બની ગયો. હે મેં તો સણે ગાર્યો ચાચર ચોક માણી ઘેરે આવો. તો મિત્રો, આ યાદ રાખજો. હજી એક મહત્વની વસ્તુ, ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? કમેન્ટ કરો તો. અને હા, જીપીપી લર્નિંગ ટેલિગ્રામ ચેનલ ઉપર ન જોડાણા હોય તો જોડાઈ જજો. સૌથી મહત્વની વસ્તુ, ગુજરાત પ્રશાસન પાઠશાલા ઉપર ન જોડાણા હોય તો જોડાઈ જજો, કારણ કે આવા વિડીયો ગુજરાત પ્રશાસન પાઠશાલા સિવાય ક્યાંય બનતા નથી. સાહેબ, ક્લાસ તો ઘણા છે, પણ અમે એક અભિયાન લઈને આવ્યા છીએ કે ગામડાના તમામ વિદ્યાર્થી, સિટીના તમામ વિદ્યાર્થી 3 મિનિટના કે 2 મિનિટના શોર્ટ્સ જોઈને પોતાનું નોલેજ શાર્પ કરી શકે છે. થેન્ક યુ સો મચ.